તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો પાક નુકસાનનું વળતર નહીં મળતા રોષ જોવા મળ્યો છે, જ્યાં સાયલા મામલતદારને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। લાલજી મહારાજની જગ્યાએ રેલી યોજી સાયલામાં ખેડૂતોને વળતર નથી મળ્યું, ત્યારે ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે। ત્યારે નાણાં નહીં હોવાનું અધિકારીઓનું રટણ છે, જ્યાં ખેડૂતોએ જોડી ફેરવી નાણાં ઉઘરાવ્યા, ત્યારે મામલતદાર મારફતે સરકારને 1501 રૂપિયા આપવામાં આવ્યા। गमे ते बात करिए, अहियां सिंचाईનું પાણી પહોંચાડવાની વાત કરીએ, ફરિયાળી ડેમની વાત કરીએ, દસાપર ડેમની વાત કરીએ, દુઃખ એ વાતનું છે કે આઝાદીના 77 વર્ષ પછી સાયલા તાલુકાના ઘણા ગામડા એવા છે જ્યાં હજુ પીવાનું પાણી પહોંચ્યું નથી। જો સરકાર પાસે પૈસા નથી તો આજે અહીંયા જે આવ્યા એ ઘણા છે, બધાની માત્ર લાખો રૂપિયાનું કરજ છે, પોતાના બાળકોના લગ્ન કરે, બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે, અમારા બધાની જમીનો બેંકોમાં ગીરવે પડી છે, કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં ગીરવે પડી છે, તેમ છતાંય જો સરકાર પાસે પૈસા ન હોય તો આજે હું આ મનુષ્ય પાત્ર છું, બધાની